અને હવે રજૂ કરીએ દેશ દુનિયા અને રાજ્યના તમામ મહત્વના સમાચાર ફટાફટ અંદાજમાં। આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદના એંધાણ। હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા વરસાદનું ઓરેન્જ એલર્ટ। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદનું અનુમાન, જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા। મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગની શક્યતા। અમદાવાદમાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું। ખેડા, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ, સતત વરસતા વરસાદને પગલે નાના મોટા ધોધ સક્રિય થયા। સિઝનમાં પ્રથમ વખત ગિરાધોધ સંપૂર્ણ ખીલી ઉઠ્યો। આહવા નજીક શિવઘાટમાં પણ ઝરણા વહેતા થયા। વીકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોઈને ખુશ થયા। ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। સર્પ ગંગા તળાવ ઉપર વાદળો ચાલતા હોય તેવો નજારો જોવા મળ્યો। ઝીરો વિઝિબિલિટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોકનો આનંદ લેતા જોવા મળ્યા। ચોમાસું જામતા ડાંગની અનોખી અને અદ્ભુત સુંદરતા ખીલી ઉઠી। નવસારી શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ પડતા 1800 ગામની વસ્તી ધરાવતા ખરસાડ ગામમાં જળબંબાકારની સ્થિતિ। ખેતી વિસ્તાર ધરાવતા ખરસાડ ગામમાં ખેતરો જળબંબાકાર થયા। ગામનો ડ્રોન વિડીયો સામે આવ્યો, જેમાં હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। નવસારી ચીખલી તાલુકાના કાવેરી નદીનો કોઝવે થયો ઓવરફ્લો। કાવેરી નદીના તટમાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું। ડાંગ જિલ્લાના ઉપરવાસમાં વરસાદ પડતા કાવેરી નદીની સપાટીમાં થયો વધારો। વલસાડમાં પારડીની ગંગાજી ખાડીમાં સ્થાનિકોએ કાર ચાલકને બચાવ્યો। બેરિકેડ માર્યા હોવા છતાં કાર ચાલક પુલ પરથી પસાર થતો હતો, જે સમયે પાણીના પ્રવાહના કારણે કાર ચાલક તણાયો। આસપાસના સ્થાનિકોની જાણ થતાં જેસીબી સાથે પહોંચી કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું। સમગ્ર ઘટનાને સ્થાનિકે મોબાઈલના કેમેરામાં કેદ કર્યો। વલસાડમાં ભારે વરસાદના કારણે શહેરનો મુખ્ય અંડરપાસ બંધ થયો। શહેરના છીપાડ, દાણા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। શાળાએ જતા બાળકો અને નોકરીએ જતા લોકો અટવાયા। કમર સુધી પાણીમાંથી બાળકો શાળાએ જવા મજબૂર બન્યા તો અંડરપાસમાં વાહન ચાલકો અટવાયા। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ, મધુબન ડેમમાં પાણીની આવક। મધુબન ડેમની સપાટી 72.10 મીટર પહોંચી। પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા 1.3 મીટર સુધી ખોલવામાં આવ્યા। મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા દમણગંગા નદી બે કાંઠે વહી। નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ। ડાંગમાં ભારે વરસાદથી કાવેરી નદીની જળસપાટી 1 ફૂટથી વધુનો વધારો થયો। નદીમાં પાણી વધતા આતલિયા ઉંડાજને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાના આરે। જો પુલ પાણીમાં ગરકાવ થાય તો અનેક ગામના લોકોને લાંબો ચકરાવો મારવો પડશે। નવસારીના જલાલપોર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ખરસાડ ગામ મુશળધાર વરસાદના કારણે બેટમાં ફેરવાયું। ગામના પ્રવેશવાના માર્ગ પર કેડસમાં પાણી ભરાયા। મુખ્ય રસ્તાઓ પર પાણીમાં જળમગ્ન થતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખરસાડ ગામમાં ગુંઠણડૂબ પાણીથી જનજીવનને અસર પહોંચી। ભારે વરસાદ અહીં સઘળું પાણી કરી નાખ્યું। ગામના પાદરમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ગામ બેટમાં ફેરવાયું હોય તેમ સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ખરસાડ ગામમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વધુ અસર। ગામના કેટલાક ભાગમાં ગળાડૂબ પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અવિરત વરસાદના કારણે ગ્રામજનોનું જનજીવન પ્રભાવિત। નવસારીમાં રેલવે સ્ટેશનના છાપરામાંથી પાણી ટપકતા વાયરલ વિડીયો અંગે તંત્ર હરકતમાં આવ્યું। છાપરા ઉપર સફાઈ કરતા પાણીના નિકાલ માટે મૂકેલા પાઇપમાંથી નીકળ્યો ટેનિસ બોલ। રેલવે સલાહકાર સમિતિના સભ્યએ છાપરાની સફાઈનો વિડીયો મોકલી બતાવ્યું સમસ્યાનું સમાધાન। વડોદરાના શિનોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। મોડી રાત્રે ખાબકેલા મુશળધાર વરસાદે અનેક વિસ્તારો પાણી। શિનોર પંથકમાં સાર્વત્રિક વરસાદે પગલે ખેડૂતો વાવણીમાં જોતરાયા। સાર્વત્રિક વરસાદ ડાંગરના પાકને વધુ માફક આવે છે।
વલસાડ શહેરમાં TV9 અહેવાલની અસર. મિશન કોલોની ખાતે બોયઝ હોસ્ટેલ પાછળ ઘરોમાં પાણી ભરાયાનો અહેવાલ પ્રસારિત કર્યા પછી આદેશ અપાયો. જિલ્લા કલેક્ટરના આદેશ પછી નગરપાલિકા સીઓ સહિત નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ. સુરતના કામરેજમાં વરસાદી માહોલમાં વૃક્ષ ધરાશાયી. કોડી ફરથાણા ગામ પાસે રસ્તા પર વૃક્ષ પડતા રસ્તો બ્લોક. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગની જાણ કરાઈ. ફાયર વિભાગની ટીમે સ્થળ પર દોડી રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી. રાજકોટમાં ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર ઠેર ગંદકી. એરપોર્ટ રોડ રંગ ઉપવન સોસાયટીની બહાર ગંદકીના ઢગ જોવા મળ્યા. ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ. આરએમસી એક વખત આવીને સંતોષ માને છે અને આખો દિવસ ગંદકી રહે છે તેવો સ્થાનિકોનો આક્ષેપ. સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ખેતીની જરૂરિયાત કરતાં ઓછો વરસાદ પડતા વાવણીને લઈ અસમંજસની સ્થિતિ ઊભી થઈ. વરસાદ આધારિત વિસ્તારોમાં વાવેતર પણ અટક્યા. જિલ્લામાં સૌથી વધુ લખતર, વટવાણ, લીંબડી અને ધાંગધ્રા તાલુકામાં વરસાદની ઘટ.